ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગત રાત્રિથી જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહનો દ્વારા આવી પહોંચ્યા હતા। ભક્તિભાવભર્યા માહોલ વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે રાજ્ય તેમજ અન્ય રાજ્યના લાખો ભક્તો ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવા ઉમટી પડ્યા છે। ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં પાવન પરિસરમાં સવારના 5 કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા। સવારની 5 વાગ્યાની આરતીનું અહીં ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે। આ સવારની આરતીનો લાહવો લેવા માટે ભાવિકો રાત્રિના જ બગદાણા મંદિર પરિસરમાં આવી ગયા હતા। સવારની આરતી બાદ સવારના 6:30 કલાકે ધજાપૂજન અને સવારની આરતી ત્યારબાદ 7 કલાકે ગુરુ મહિમા પૂજન, જેમાં લાખો ભક્તો લાભ લીધો હતો। જ્યારે અહીં વર્ષોથી બજરંગદાસ બાપાની આજ્ઞાથી ભાવનગરના ડોડિયા પરિવારની ધજા ચડે છે, ત્યારે તેઓના પરિવાર પણ ધજા ચડાવી ગૌરવ અનુભવી રહ્યા છે। દર્શન આચાર્ય, બગદાણા। સૌ ગુજરાતી વાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બાપા સીતારામ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે, ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના। જય બજરંગદાસ બાપા।